क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેલો ફ્રેન્ડ્સ, બ્રાન્ડ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. તમે વિચારતા હશો કે દર અઠવાડિયે હું તમને મારા સ્ટુડિયોમાં બ્રાન્ડ સ્ટોરીઝની સાથે મળતો હોઉં છું ને આજે શું આ ચાની ટફરી પર મળી રહ્યો છું. પણ અમને થયું કે ફૂલ ગુલાબી ઠંડી બેસી ગઈ છે, તો આ ઠંડીમાં જો હું તમારી સાથે ચા ન પીવું તો એ શિયાળો શું કામનો. અને ચા દિમાગમાં આવી તો સાથે સાથે મગજમાં એક એવા વ્યક્તિનું નામ આવ્યું કે જેણે ગુજરાત તો ઠીક પણ આખા હિન્દુસ્તાનને ચા પીવાનું કંઈક એક આખું નવું જ કારણ આપી દીધું. આપણે વાત કરી રહ્યા છીએ ટી પોસ્ટના સર્જક, ટી પોસ્ટ જેમનું બ્રેઇન ચાઇલ્ડ છે એવા દર્શનભાઈ. દર્શનભાઈ, વેલકમ ટુ બ્રાન્ડ સ્ટોરી સર. બોલો. એટલે એમણે ચા તો આપણને આપી જ દીધી છે હાથમાં. દર્શનભાઈ, તમારી સાથે વાત કરીએ અમે આજે કે ચા એટલે અમને તો એવું ગણતરી હતી કે 10x10ની કે 17x10ની એક દુકાન હોય. આજે તમે આવડું વિશાળ એક સંકુલ ઊભું કરી દીધું છે. વાત તમારી સાથે કરીશું કે લોકોને આટલા બધા તમે ચા પીતા કઈ રીતના કરી દીધા છે. થેન્ક યુ મૌલિકભાઈ અમારાથી આવવા માટે. પ્લીઝ સર. દર્શનભાઈ, આપણે વાત કરતા હતા તમને ચા પીતા દુનિયાને કરી દીધા, તો ચા કઈ રીતના શોધ્યો? દુનિયા ચા પીતી જ હતી, મેં ચા પીતા કર્યા એવું કોઈ લોજિક નથી ને એવો મારો કોઈ દાવોય નથી. મારો સવાલ ખોટો તો બહુ સાચી વાત છે, સવાલનું રિફ્રેશ કરીશ. પણ 5 રૂપિયાના કટિંગ પીતી હતી દુનિયા, એને તમે 50 રૂપિયાને પીતી કઈ રીતના કરે? ચાલો એ સવાલનો જવાબ આપો. એક છે ને માર્કેટ, મેં સ્ટાર્ટ કર્યું 2013માં. 2013માં ધેર વોઝ અ વેવ ઓફ સ્ટાર્ટઅપ્સ. એક એવો વેવ્સ હતો માર્કેટમાં કે અનઓર્ગેનાઇઝથી ઓર્ગેનાઇઝ બધા ઇન્ડસ્ટ્રીઝ કન્વર્ટ થતી હતી. ઇવન ઇટ ઇઝ અ રિટેલ, કોઈ આઈટી બેઝ, કોઈ પણ બીજા બધી જ ઇન્ડસ્ટ્રી અનઓર્ગેનાઇઝ ટુ ઓર્ગેનાઇઝ થતી હતી. એમના 2-4 દાખલા હું તમને આપું તો ટિકિટ બુકિંગ આપણે લોકલ કરાવતા, રાઈટ સર. જે અત્યારે આપણે 100% બેક માય ટ્રીપ કે યાત્રા કે ગો આઈપીબો આ બધામાં ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં ગયા છે. રાઈટ. ત્યારે આપણને કન્વિનિયન્સી આપણી વધી ગઈ છે. તો વન હેઝ ફાઇન્ડ ધ ગેપ કે ભાઈ આ શું ગેપ છે અને એ ગેપ ફાઇન્ડ કરીને એણે આખી જર્ની કરવી. રાઈટ સર. સેમ થિંગ ટેક્સીમાં આપણે ત્યારે ફર્સ્ટ વેન્ચર વોઝ ટેક્સી ફોર શ્યોર. તમને યસ યસ TFS, યસ યસ. જે TFS વખત જતા પછી ઉબેરમાં કન્વર્ટ થયું કે આ બધી વસ્તુઓ જે થઈ, તો એ ટેક્સી વોઝ અનઓર્ગેનાઇઝ માર્કેટ. રાઈટ. આપણે ફોન કરીને બોલાવવા પડતા, આવે તો આવે એવું હતું, જેને 100% એપમાં કન્વર્ટ કરીને જે આઈટી સેગમેન્ટમાં રિવોલ્યુશન. રાઈટ સર. સેમ થિંગ રિટેલમાં પણ આવા રિવોલ્યુશન આવ્યા. જે તમે જુઓ તો બિગ બજાર વોઝ અ કન્સેપ્ટ કે Right, જે sir. એક આખું ઓર્ગેનાઇઝ રિટેલ સેક્ટર એક આવ્યું માર્કેટ. રાઈટ રાઈટ. એવી જ રીતે અનટેપ્ડ માર્કેટ હતા, એ બધા માર્કેટ ટેપ થઈ અને એને ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં કન્વર્ટ થતા હતા. ના સર, હું અહીંયા થોડો તમને રોકવા માંગીશ એટલા માટે. તમે જે બાકી બધા સાથે જે તમે કોરોલરી ડ્રો કરી, બરોબર ટેક્સી ફોર શ્યોર, ઉબર, એ ટેકથી એ વસ્તુ ચેન્જ થઈ. અહીંયા તો ટેક નથી. ચા તો જે રીતના બનતી હતી એ જ રીતના હજુ બને છે. બીજી વસ્તુ છે સર ટેસ્ટ. તો એ તો મારો સ્વાદ જે છે ચાયનો, એ તમે મને કઈ રીતના એમ કન્વિન્સ કરી શકો કે આ જે કટિંગ છે ને એ તું અત્યારે 5 રૂપિયાની પીવે છે, મારા સ્વાદમાં હું તને લઈ જાઉં અને એના તને હું હાયર પ્રાઇસ પોઈન્ટ પર ગ્રેજ્યુએટ કરું, તો એ કઈ રીતના તમે કર્યું? ટેકને ઓર્ગેનાઇઝ થવાની વાત કરી, એમ બિઝનેસ પણ ઓર્ગેનાઇઝ થયા. ઓકે. જેમ ટેક ઓર્ગેનાઇઝ થઈ, ટેકથી ઓર્ગેનાઇઝ થયા, એમ બિઝનેસ પણ ઓર્ગેનાઇઝ થયા. Right. ટેક તો આમ જોવો તો મારો બિઝનેસ એ ધેર ઇઝ અ ટેક બિહાઇન્ડ ઇટ. Okay. મારું આઈટી છે, એનાથી મારું આખા બધા આઉટલેટ ટ્રેપ થાય છે, Right, બધા sir. આઉટલેટને હું ગવર્ન કરી શકું. ઇટ ઇઝ અગેન અ ટેક. રાઈટ સર. ભલે ફ્રન્ટ લાઇનમાં ઇટ ઇઝ અ રિટેલ. એમ જેટલી ચેઇન ડેવલપ થઈ, Right, આ sir. બધી ચેઇન ડેવલપ થઈ, દેટ ઇઝ ડ્યુ ટેક ઓનલી. રાઈટ જ્યારે સર. વિધાઉટ ટેક આ બધી ચેઇનને કંટ્રોલ કરવી ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. એટલે ટેક તો ઓલવેઝ છે, અમારું Right. પાછળ છે, કોઈનું આગળ છે, કોઈને પણ ટેક તો છે જ, એને કહી શકીએ આપણે. પણ એમાં એક ચાનું માર્કેટ એવું હતું કે જે અનટેપ્ડ, અનઓર્ગેનાઇઝ, ઇટ ફ્રેગમેન્ટેડ, ખૂબ જ મોટું માર્કેટ છે. રાઈટ. કે જેને એમ કહી શકાય કે તમે ગણવા બેસો ને તો તમારા કેલ્ક્યુલેટરમાં ન સમાય એવડું માર્કેટ છે. હવે એ માર્કેટમાં એને ઓર્ગેનાઇઝ કેમ કરવું, આવો વિચાર મને જે તે સમયે, કારણ કે હું ઓલરેડી ચાની ઇન્ડસ્ટ્રીઝમાં હતો, હું Right. ચાના પેકેજિંગ વેચતો હતો. આઈ વોઝ હેવિંગ અ ગાર્ડન વન્સ અપોન અ ટાઈમ. એટલે એ પછીની જર્નીમાં હું પેકેજિંગ કરતો ત્યારે મારા મનમાં એમ હતું કે મારે આના રિટેલ સેગમેન્ટમાં જવું છે. એટલે હું એવું દિમાગમાં નહોતું કે એક્ઝેક્ટલી શું કરીશ, પણ મારે ચા વેચવી મારા દિમાગમાં તો 2006 થી હતું કે ચાનો કપ વેચવો છે, ચાનો કપ વેચવો છે, ચાના કપની માર્કેટ અનઓર્ગેનાઇઝ છે, આવું. કારણ કે ચાની જે આપણે ઘરમાં ચા પીએ, ચાની ભૂકી જેને કહીએ છીએ, એ માર્કેટમાં બ્રાન્ડિંગ ખૂબ હતું. ઘણી બધી બ્રાન્ડ છે માર્કેટમાં, દરેક રિજિયોનલ બ્રાન્ડ છે, નેશનલ બ્રાન્ડ છે, ઘણી બધી બ્રાન્ડ છે. પણ ટી કપનું કોઈ માર્કેટ, કોઈ બ્રાન્ડ જ નહોતી. ધો એનું
એનું કન્ઝમ્પશન જબરદસ્ત હતું. રાઈટ તો રાઈટ આ દિમાગમાં મારા હતું કે ટી કપની કોઈ બ્રાન્ડ નથી તો વાય નોટ ધીસ બ્રાન્ડ. હું શા માટે આ લોકો સાથે માર્કેટમાં ભીડવા જાઉં કે જે ઓલરેડી ઓર્ગેનાઇઝ થઈને બેઠા છે ને અવડા મોટા છે એની સામે ભીડવું, એના કરતાં બેટર કે જે માર્કેટ અનટેપ છે એને જ હું કેમ મોટી ન કરું. પણ તો ચાલો, તો એક સ્વાભાવિક સવાલ જે ઉપજે કે કઈ રીતના ટી પોસ્ટનો જન્મ થયો, નામ ટી પોસ્ટ કઈ રીતના છે, એવું કયો યોરેકા મોમેન્ટ આવ્યો કે જ્યારે એમ થયું કે ટી પોસ્ટ નામ રાખીશ? એક 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 ફની ઇન્સિડન્ટ હતો અમારા ઓલામાં રાજકોટમાં. કોઈ એક ચાની હોટલ ઉપર, ચાની ટપરી ઉપર, નોટ હોટલ, હોટલ એ બહુ મોટો શબ્દ છે આમ જોવો તો, ચા માટે ટપરી યોગ્ય શબ્દ છે. એ ટપરી ઉપર અમે ઊભા હતા અને એની બાજુમાં એક જગ્યા વેચવાની હતી. મેં એ ટપરીવાળાને હું વર્ષોથી ઓળખતો હતો, એના ફાધર નહીં ઓળખતો, કારણ કે આપણે એક જ ટપરી ઉપર જનરલ રેગ્યુલર જવાની ટેવ હોય. એટલે મેં એના ફાધર નહીં ઓળખતો, એ છોકરા નહીં ઓળખતો. એટલે મેં એને કીધું કે ભાઈ આ બાજુમાં જગ્યા છે, આ ઓછામાં ઓછી 1500 ફૂટ જગ્યા છે, અમને આ તૂટેલા ટેબલ ઉપર તું બેસાડે છે, રાધર આ જગ્યા લઈને તો આરામથી ચા તો પી શકીએ. રાઈટ. મને જે ટપરીવાળાનો જે જવાબ હતો ને એને મને મારી આંખ ખોલી દીધી. ઓકે. એણે મને એમ કીધું કે હું 4.5 સુધી તો મેં માગી છે જગ્યા. અચ્છા. આઈ એમ ટોકિંગ અબાઉટ 2012. એક ચા ઉકાળતો માણસ મને એમ કહે છે કે મેં 4.5 કરોડમાં આ જગ્યા માગી છે. એ ભાઈ 5 કહે છે તમે જો સોદો કરાવી દો તો હું હમણાં પૈસા આપી દઉં. બરોબર. આ ધીસ વોઝ આઈ ઓપનર, કારણ કે હું જે તે સમયે ચાના પેકેજિંગમાં હતો. રાઈટ. અને ત્યારે મને એમ થયું કે એક ચા ઉકાળતો માણસ જો 4.5 કરોડ રૂપિયા, 4.5 કરોડ એટલે આજે 2024માં 2013માં જે 12માં જે માણસ 4.5 કરોડની વાત કરે ને એ આજે 25 કરોડની વાત થઈ. ઓલમોસ્ટ ઇકોનોમી એટલી મલ્ટીપ્લાય થઈ ગઈ છે આજે. રાઈટ સર. તમે આમ ગણો તો આજની 25 કરોડની કોઈ ચા ઉકાળતો માણસ આપણને એમ કહે અત્યારે કે ભાઈ 25 કરોડ રૂપિયા હું આપવા રેડી છું, એક નાનું કોમચામાં ચા ઉકાળતા ઉકાળતા તો તમારી આંખ 4 થઈ જાય. અત્યારે 4.5 કરોડ માં થઈ જાય તો 25માં તો થઈ જ. યસ સર. આવું મને કીધું, ઇટ વોઝ આઈ ઓપનર ફોર મી. મને એટલું તો સમજાઈ ગયું કે આ ધંધામાં પૈસા તો છે જ અને છે જ. રાઈટ. હાઉ ટુ ટ્રેપ ધીસ માર્કેટ એ આપણે ચેક કરવાનું. રાઈટ. એટલે તે દિવસથી મેં એટલું નક્કી કરી લીધું કે મારે આમાં કોઈ સાબિત કરવા નથી જવું, મારે આ જ ધંધો કરવો છે. તો ટી પોસ્ટ નામ કઈ રીતના? એટલે મેં ટપરીને ઓર્ગેનાઇઝ કરવું આવું મેં દિમાગમાં થામી લીધું હતું. મેં શરૂઆતમાં એવું રાખ્યું હતું કે જે આ નાની નાની કુમચો છે આમાં વોટ ઇઝ ધ ગેપ, આનો ગેપ શું છે. કોઈ પણ ટપરીમાં આપણે જાય છીએ તો આપણને તરત ગેપ દેખાય છે. સૌથી પહેલો ગેપ ઇઝ હાઇજીન. રાઈટ સર. આપણે ત્યાં જાય છે પણ આપણે ગમતું નથી પણ જાય છે, કારણ કે ચા આપણી ડે ટુ ડે હેબિટમાં છે. રાઈટ. બીજું જ્યાં ગેપ છે દેટ ઇઝ એમ્બિયન્સ. રાઈટ. આ જે બે ગેપ છે ને એ ગેપ જો હું પૂરા કરી શકું તો હું આ ધંધો ચલાવી શકું. રાઈટ. આ ધંધાને ઓર્ગેનાઇઝ કરી શકું. આવું મારા દિમાગમાં ત્યારે મેં 2 પોઈન્ટને તારવેલા હતા. અને આની સાથે હું ભાવ રાખું તો પછી લોકો મારે ત્યાં શું કામ ન આવે. તો આ મેં એક મોડલ બનાવ્યું કે ભાઈ આ મોડલ એવું બનાવીશું કે જે લોકોને એફોર્ડેબલ હોય. ઇટ શુડ બી પોકેટ ફ્રેન્ડલી. મારા બિઝનેસ તો આજે એ જ 3 પથ્થર પાયા ઉપર હું ઊભો છું. ઇટ શુડ બી પોકેટ ફ્રેન્ડલી, ધેર શુડ બી હાઇજીન એન્ડ એમ્બિયન્સ શુડ બી ઓલવેઝ ગુડ. આ 3 પાયા મેં તે દિવસે ડ્રો કર્યા કે આ 3 બેઝ ઉપર આપણે કાયમ આ ધંધાને આગળ વધારશું. પછીની પ્રોસેસ તો ચાલુ થઈ કે ભાઈ હવે શું કરશું, કેવી દુકાન લેશું, શું કરશું, એ બધું આપણે આ તો કેવું છે કે આ બિઝનેસ છે ને 100% અનઓર્ગેનાઇઝ, જે લિટરેટ નથી એ લોકોનો બિઝનેસ હતો. રાઈટ. આમ જુઓ તો હવે એને આપણે ભણેલ ગણેલ અંદર ઘૂસીએ તો આપણે એની એક્સેલ શીટ બનાવીએ ને આપણે એમાં ડ્રો કરીએ કે આવી ડિઝાઇન હોવી જોઈએ ને અહીંયા કિચન હોવું જોઈએ ને આ બધું. આવું ધીમે ધીમે અમને જેટલું આવડતું હતું, કારણ કે મને ટી પોસ્ટ કરતાં પહેલાં ચા બનાવતા નહોતું આવડતું, રાધર ચા પીતા જ આવડતું હતું. એટલે મેં બધી જ પ્રોસેસો ડિઝાઇન કરવાનું કામ ચાલુ કર્યું કે ભાઈ આને ક્યાંક આપણે ટેપ કરીએ આ વસ્તુ. એટલે ટી પોસ્ટ નામ રાખવાનું કારણ ઘણા બધા નામો દિમાગમાં હતા. એમાંથી ટી પોસ્ટ નામ રાખવાનું કારણ એક હતું કે પોસ્ટ એટલે મુકામ. આપણે પેલા પોસ્ટકાર્ડ લખતા ને એમાં મુકામ પોસ્ટ એવું. રાઈટ. રાઈટ સર. પોસ્ટ ઇઝ ધ ફાઇનલ ડેસ્ટિનેશન. રાઈટ. આપણે એવું કહેતા કે ભાઈ આ ટી મુકામ પોસ્ટ સો એન્ડ સો હા, આ જગ્યાએ મળે. રાઈટ. એટલે મારે ચાનું જે ડેસ્ટિનેશન, એટલે મને ટી પોસ્ટ સાથે મને એવું મગજમાં એવું કે ચાનું જે ફાઇનલ ડેસ્ટિનેશન ધેટ ઇઝ ટી પોસ્ટ. એટલે બ્રાન્ડ નેમ મેં ટી પોસ્ટ રાખ્યું. ઓકે. ધીસ વોઝ માય વિઝન કે ભાઈ ચાનું ફાઇનલ ડેસ્ટિનેશન શું, તો કે ધેટ ઇઝ ટી પોસ્ટ. આ દિમાગથી મેં ટી પોસ્ટ નામ રાખેલું. સર, માર્કેટિંગમાં એક કોન્સેપ્ટ છે વેલ્યુ પ્રોપોઝિશન. તમે બહુ એક સરળ ભાષામાં સમજાવ્યું કે જે 3 પિલર્સ છે એ ઇવેન્ચ્યુઅલી એ છે કે 1 + 2 + 3. તો આઈ ગેટ કન્વિન્સ કે ભાઈ મારે તમારે ત્યાં આવવું જોઈએ, ચાય પીવી જોઈએ, અને એનો એક એટલો સરસ મને અનુભવ થશે કે એનો હું એક પ્રાઇસ પોઈન્ટ કદાચ તમે મને હાયર માગશો તો હું એ દેવા માટે બંધાઈ જઈશ.
પણ હજુ સર સવાલ એ બને, અને એ તે મિત્રો તમને ખાલી કહી દઉં કે આજે અમે અમદાવાદમાં બેઠા છીએ, અને અમદાવાદમાં ચાની પ્રથા શું છે એ મારે ગુજરાતીઓને કહેવાની જરૂર નથી, પણ આ એક એવા વ્યક્તિ છે જેણે ગુજરાતમાં અને અમદાવાદમાં બધાને ચાનો એક સરસ ચસ્કો લગાડી દીધો, અને હવે લોકો એમ ખરેખર ખુમારીથી કહે છે કે 2 ચા આવવા દેજો. તો મને ખરેખર પૂછવું હતું કે ગુજરાતીઓ આપણે બહુ પ્રાઇસ વેલ્યુ ઇક્વેશનમાં માનવાવાળા લોકો છીએ. આજે તમે પણ તમારો જે અનુભવ કીધો કે પેલા 4.5 કીધા ને તમને એમ થયું કે યાર જો કોઈ ચાવાળા પાસે જો આટલા રૂપિયા હોય એનો અર્થ કે આમાં માર્જિન શું છે. તો મારું એવું માનવું છે કે દરેક ગુજરાતી પણ આજે વિચારતો હોય ને કે યાર ચાનો ભાવ આટલો હોય, તો એ તમે એનું જે મેન્ટલ બ્લોક છે એને તમે કઈ રીતના ક્રોસ કર્યો? ગ્રેજ્યુઅલી જ ગ્રોસ કર્યો છે અમે, કોઈ એક સાથે, કારણ કે ચા એક એવી વસ્તુ છે કે પીપલ ડોન્ટ વોન્ટ ટુ પે ફોર ટી. રાઈટ. લોકો એમ ઇમિડિયેટ તમને ચાના તરત પૈસા નહીં આપી દે. એને જે માર્કેટ, કારણ કે ઇટ્સ અ કોમોડિટી પ્રોડક્ટ, દિવસમાં 5 વાર 6 વાર જોઈતી વસ્તુ છે, અને એ પોકેટ ફ્રેન્ડલી હોય તો જ એને રિપીટેડ. મારો થીમ જે 3 પિલર ઉપર ઊભો છું એમ કસ્ટમર માટેનો મારો થીમ સિમ્પલ છે કે તમને જેટલી વખત ચા યાદ આવે ને એટલી વખત હું યાદ આવું. રાઈટ સર. તો હવે એ કરવા માટે મારે કરવું એ જ પડે કે આઈ મસ્ટ હેવ ટુ બી પોકેટ ફ્રેન્ડલી. મારે તમારા ખિસ્સાને પરવડે એવું જ કરવું પડે. ચા તો ચા છે, ચા ખાંડ અને દૂધ મિક્સ કરી ગરમ કરીને આપવાની વસ્તુ છે. આને અમે ક્વોલિટી કન્સર્ન અમે રાખીને બધી જ વસ્તુ ક્વોલિટેટિવ બનાવી. બીજી અમે એમાં સર્વિસ એડ કરી. પીપલ લાઇકડ અવર સર્વિસ, અને એ ગ્રેજ્યુઅલી અમે પ્રાઇસ વધારતા ગયા. આઈ સ્ટાર્ટેડ ટુ સેલ ટી એટ 7 રૂપીસ. ઓકે. ઇનિશિયલી તો મેં એ જ ભાવ રાખ્યો હતો જે માર્કેટમાં અવેલેબલ છે. ગ્રેજ્યુઅલી મેં મારા એમ્બિયન્સને વધુ ઇમ્પ્રૂવ કર્યા. ગ્રેજ્યુઅલી મેં મારી સર્વિસને વધુ ઇમ્પ્રૂવ કરી. આ બધી વસ્તુઓ જે ગ્રેજ્યુઅલી વધતી ગઈ, લોકોને મારી જગ્યા વધુ ગમતી ગઈ, અને એ રીતે મેં આ જર્ની 5 થી 50 કવર કરી. ના એક ખાલી હું એક પેલો મેટાફોર બેસાડતો હતો કે 5 થી 50. નાઉ પીપલ ડોન્ટ માઇન્ડ ટુ પે 50 રૂપીસ, એટલે એ ક્વેશ્ચન. એમાં સર ઘણી વસ્તુઓ છે, ઇકોનોમી એક આખી ચેન્જ થઈ, લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલાણી છે, એટલે એમાં હું તમારી સાથે સહેમત છું સર. પણ જેમ તમે કહ્યું કે તમે શરૂઆત 7 થી કરી હતી અને આજે મિનિમમ પ્રાઇસ પોઈન્ટ તમે 50 સુધી પહોંચ્યા, તો એક સારી વસ્તુ થઈ, એ તમારું લર્નિંગ હતું. અને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈ છે એવી રીતે રાતોરાત. ત્યારે આજે જે ભાવ છે, લોકો જનરલી માર્કેટમાં ચાનો ભાવ 20-25 રૂપિયા જનરલી આખી ચા લોકો લેતા હોય છે. રાઈટ સર. મેં એમાં માર્જિનલી થોડું, કારણ કે 25 અને 50 વચ્ચે લોકોને વાંધો નથી, પણ વેન યુ આર ગિવિંગ અ ગુડ સર્વિસ. હવે લોકોને હાઇજીનની વેલ્યુ છે. આફ્ટર કોવિડ એક વસ્તુ સૌથી વધુ સમજાણી હોય લોકોને, તો દેટ ઇઝ હાઇજીન. રાઈટ સર, વેરી ટ્રુ. અને પીપલ હેવ સ્ટાર્ટેડ ટુ પે ફોર હાઇજીન, કારણ કે હાઇજીન ઇઝ અ કોસ્ટ ફોર એની ઓફ ધ રેસ્ટોરન્ટ. હાઇજીન ઇઝ અ કોસ્ટ. તમે હાઇજીન રાખવા માટેની જે બેક પ્રોસેસ છે એ કોસ્ટલી છે. તો એ લોકોને હવે સમજાવવા માંડી છે કે આ વસ્તુ કોસ્ટલી છે, અને એના હિસાબે વી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝેડ અવર પ્રાઇસ, અને લોકોએ એક્સેપ્ટેડ છે. લોકોને સમજાય છે કે આ શેના ભાવ છે, આ ખાલી ચાના ભાવ નથી. આ કોવિડ છે ને બધી જગ્યાએ આવે છે. મિત્રો તમને ધ્યાન હશે, જે બ્રાન્ડ સ્ટોરીઝના રેગ્યુલર અમારા દર્શકો છે, આની પહેલાંની પણ જે બ્રાન્ડ સ્ટોરીઝની અમુક બિઝનેસીસની આપણે વાત કરી કે ક્યાંક કોવિડના હિસાબે એ ધંધાને એક એવું સ્ટિમ્યુલસ મળ્યું કે એનાથી એ ધંધામાં એક પેરાડાઇમ શિફ્ટ આવ્યું. એટલે મને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે જે કોવિડને આપણે આટલી ગાળો દઈએ છીએ એ ખરેખર આટલી ગાળોને પાત્ર છે કે પણ નહીં. ધંધાકીય દ્રષ્ટિએ તો ઘણા ધંધાઓ ફલ્યા ફૂલ્યા છે, એવું મને ધીમે ધીમે આ બધી ચર્ચાઓ પછી ધ્યાનમાં આવે છે. દર્શનભાઈ, સવાલ એ છે કે 7 રૂપિયા અને 50 રૂપિયા થયા, એ પ્રાઇસ પોઈન્ટ સુધર્યો, આપણને ફાયદો થયો, પણ આઈ એમ શ્યોર એવું ઘણું થયું હશે કે જ્યાં આપણને એક સમય એવું થઈ ગયું કે આ ધંધો ખોટો થઈ ગયો, કે જે પિટફોલ્સ હશે, જે લર્નિંગ હશે, એ થોડા જો તમે અમારી સાથે શેર કરો કે કંઈ એવા કડવા અનુભવો કદાચ થયા હોય. કડવા, જો કોઈ પણ ધંધો કરીએ તો કોઈ ઇઝી પ્રોસેસ તો હોતી જ નથી. અમે એક વસ્તુ એક જ છે કે કડવા અનુભવ તો થયા જ હોય, પણ અમે હાર્યા નથી. રાઈટ. રાધર અમારે એક જ વસ્તુ છે કે જે આજે ભૂલ કરી છે એની પ્રોસેસ ડિઝાઇન કરીને આગળ એને કેમ ટેકલ કરવી, એ અમે શીખ્યા છીએ. આજે કોઈ પણ એવી મિસ્ટેક થઈ છે તો એ મિસ્ટેક ફરી ન થાય એના માટે શું કરવું એની પ્રોસેસ ડિઝાઇન કરી છે. કારણ કે એક નક્કી હતું કે ધંધો તો આ જ કરવાનો. રાઈટ સર. એટલે ઘણા બધા એવા અનુભવો થયા છે. ઇવન અમે પહેલું સેગમેન્ટ ચાલુ કર્યું, ઇટ સ્ટાર્ટેડ વિથ ફ્રેન્ચાઇઝી. અમારો સ્ટોર જ ફ્રેન્ચાઇઝી. હવે ઇન્ડિયામાં ફ્રેન્ચાઇઝી માર્કેટ કોઈ ડેવલપ જ કરી શક્યું નથી. રાઈટ સર. હજી સુધીમાં કોઈ ફ્રેન્ચાઇઝી મોડલ ટ્રેક કર્યું હોય અને એ પ્રોપરલી ચાલુ હોય એવું હજી સુધી ટ્રેક થયું નથી. હવે આ વસ્તુમાં હું એવું નથી કહેતો પહેલા દિવસથી હું પણ આ ટ્રેક કરી શક્યો હતો, પણ અમે ડેફિનેટલી આજે એક ભૂલ થઈ છે અથવા તો કોઈનાથી ભૂલ થઈ છે તો એને એ પ્રોસેસને વધુ સ્ટીમલાઇન કરી અને એને આગળ વધારતા ગયા. અને આજે ફ્રેન્ચાઇઝી નેટવર્કમાં એમ કહી શકો કે ઇન્ડિયામાં કદાચ સૌથી વધુ ફ્રેન્ચાઇઝી ઓર્ગેનિક રીતે ચલાવે કે સારી રીતે ચલાવતા હોય એવા એક જ કંપની છે. મારે આ ફ્રેન્ચાઇઝી ઉપર તમારી સાથે થોડી વાત કરવી છે. મિત્રો, અહીંયા આપણે લઈશું નાનકડો બ્રેક પછી ફરીથી વાત કરીશું ફ્રેન્ચાઇઝી મોડલની જે દર્શનભાઈ વાત કરી એમાં મારે થોડા અમુક સવાલો પૂછવા છે અને ક્યાં ભવિષ્યમાં ટીપોસ જઈ રહ્યું છે એની ચર્ચા કરીશું. પ્લીઝ જોઈન મી અગેન આફ્ટર ધ બ્રેક.
વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે બ્રેક પહેલાં વાત કરતા હતા કે કઈ રીતના ટી પોસ્ટ એક ફ્રેન્ચાઇઝી મોડલ સેટ કર્યું. દર્શનભાઈ, સવાલ ખરેખર આ ફ્રેન્ચાઇઝી મોડલને લઈને આવે, કારણ એક સામાન્ય માન્યતા છે કે ફ્રેન્ચાઇઝી મોડલ એટલે ક્યાંક જે મૂળ બ્રાન્ડ કસ્ટોડિયન છે ને એ પોતાનો કંટ્રોલ ગુમાવે છે. અને એ તે ફૂડ એક એવી પ્રોડક્ટ છે ને, ચાય તો ખાસ કરીને એવી કે ગલીએ ગલીએ ચાયનો ટેસ્ટ બદલે. બરાબર. તો એવામાં તમે શહેરે શહેરે એક જ કોન્સ્ટન્ટ એક કન્સિસ્ટન્ટ ટીની ક્વોલિટી મેન્ટેન કરો. તમે હાઇજીન કહ્યું તો હાઇજીનના સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરો. તો આજે મેકડોનલ્ડ્સ જેવા મેકડોનલ્ડ્સની ઘણી મુસીબત થાય છે. તો આ ફ્રેન્ચાઇઝી મોડલમાં તમને નથી લાગતું કે આ બધી ચેલેન્જીસ છે, તો એને તમે કઈ રીતના સરપાસ કરી? દરેક વસ્તુની એક પ્રોસેસ હોય છે. અમે આ વસ્તુ એવી અમને એક વખત દિમાગમાં આવી હતી કે આ ફ્રેન્ચાઇઝી મોડલ ચાલશે નહીં. રાઈટ સર. કારણ કે એક વખત એવો આવી ગયો કે ભાઈ ફ્રેન્ચાઇઝીઓ બંધ થવાનું ચાલુ થયું કે ભાઈ આ નથી, તમે આમ બરાબર નથી કરતા. અમે એટલે વાત કેવી આવી જાય કે વાત ઉપર કરવાની. એટલે અમને એટલું દિમાગમાં આવ્યું કે આ વાત કરવાથી આ વાત પૂરી નહીં થાય. જો આ ધંધો આપણે કન્ટિન્યુ કરવો હશે તો દેર શુડ બી અ પ્રોસેસ, દેર શુડ બી ધેટ કાઇન્ડ ઓફ એગ્રીમેન્ટ, અને દેર શુડ બી ધેટ કાઇન્ડ ઓફ સ્કિલ વિથ અસ. કારણ કે જો વિદેશની વ્યક્તિઓ જો અહીંયા ફ્રેન્ચાઇઝી કરી શકતી હોય, આજે ઘણા બધા મોડલ છે જે વિદેશના મોડલ છે જે ફ્રેન્ચાઇઝી સેટ કરીને આપણા જ લોકો પાસે ચલાવતા હોય, તો વાય નોટ અસ? રાઈટ સર. આજે સબવે છે ઇઝ અ પ્યોરલી અ ફ્રેન્ચાઇઝી મોડલ. આજે વિશ્વમાં 30 થી 40 હજાર આઉટલેટ ચલાવે છે આખા વિશ્વમાં. ઇન્ડિયામાં ઘણા બધા સ્ટોર છે, 2-2.5 સ્ટોર તો ઇન્ડિયામાં છે. Right. જો એ ચલાવી શકતા હોય અને અહીંયા આવ્યા વગર, તો આપણે કેમ ન ચલાવી શકીએ? હવે ગુજરાતી જ વિચારી શકે. એટલે નેચરલ વસ્તુ છે કે એને શું કર્યું છે એ સૌથી પહેલું અમારે કરવું જોઈએ. નેચરલ આ તો કોપી પેસ્ટ છે આમ જુઓ તો, પણ એમાં દિમાગ લગાવવાનું છે કે આને કોપી પેસ્ટ કેમ કરવું. અલ્ટિમેટલી ઇટ્સ અ ઇન્સ્પિરેશન ફોર મી. આઈ કેન નોટ સે કોપી પેસ્ટ. પણ એક ઇન્સ્પિરેશન હતી કે જો આ લોકો ચલાવી શકતા હોય, એ ફૂડ છે, હું પણ ફૂડ છું, એ પણ બનાવીને આપે છે, હું પણ બનાવીને આપું છું, એ જ પ્રોડક્ટને સ્ટ્રીમલાઇન કરે છે, હું પણ આ જ કરું છું. તો આ બધી વસ્તુઓ વી ઇન્સ્પાયર્ડ બાય સચ કંપનીઝ કે ભાઈ આ લોકો શું કરે છે કે જેથી કરીને ફ્રેન્ચાઇઝીમાં સસ્ટેન થાય છે. દેટ કાઇન્ડ ઓફ પ્રોસેસીસ. અમારા ફૂડને અમે કન્સિસ્ટન્ટ કર્યા. અમારી ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ એવા. અહીંયા મેં જ્યારે હું અમદાવાદ શિફ્ટ થયો મારા ખ્યાલથી 2016માં, એ પહેલાં આ બધી જ ચેલેન્જો હતી. અહીંયા 2 થી 2.5 વર્ષ અમારી ઓફિસમાં બેસીને રાધર ટુ ડેવલપ ધ પ્રોડક્ટ, રાધર ટુ ડેવલપ ધ કંપની, અમે સિસ્ટમ અને પ્રોસેસીસ ઉપર સૌથી વધુ કામ કર્યું. ઓફિસમાં બેસીને રોજ 8-8 કલાક બેસીને અમે રોજ સિસ્ટમને દરેક સ્ટોર ઉપર જઈએ, વળી પાછા આવીએ, હવે આનું કેમ કરેક્શન કરવું, આ જ વસ્તુ ઉપર અમે 2-2.5 વર્ષ બેસીને કામ કર્યું. કારણ કે અધરવાઇઝ તો કેવું છે કે તમે જેટલા ખોલો ને, વન્સ અપોન એક વખત હું એક નંબર સુધી પહોંચું, જેટલા ખોલું એનાથી વધુ બંધ થાય જો આ ન કરીએ. ટ્રુ સર, વેરી ટ્રુ. આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક ધેટ ક્વેશ્ચન. સર, એક સવાલ, તમે એમ કહો છો કે સબવે 2500-3000 આઉટલેટ હશે, તો તમે અમને એમ કહી દો કે આજે આપણો શું નંબર છે? ટી પોસ્ટ આજે ઇન્ડિયાના કેટલા ખૂણાઓમાં કાર્યરત છે? આઈ એમ નોટ અ ઇન્ડિયા બ્રાન્ડ, અને હું એમ ઇન્ડિયા બ્રાન્ડ તરીકે મારો દાવો નથી કરતો. પણ એક વસ્તુ હું તમને ચોક્કસ કહીશ કે અમે પોકેટ ફ્રેન્ડલી સેગમેન્ટમાં છીએ. રાઈટ. અને અમે જ્યાં જાય છીએ ને ડોમિનન્ટ થવાનો પ્રયત્ન કરીએ. રાઈટ. અમે સિટી પકડીએ છીએ. એક સિટી પકડીએ, 2 સિટી પકડીએ, 3 સિટી પકડીએ. વી ટ્રાય ટુ ડોમિનન્ટ ઇન ધેટ સિટી. આજે અમદાવાદ છે તો અમદાવાદમાં મારા 45 આઉટલેટ છે. ઓકે. તમે બરોડા જાઓ તો બરોડા મારા 30 આઉટલેટ છે. તમે રાજકોટ જાઓ તો રાજકોટમાં મારા 25 આઉટલેટ છે. સુરત જાઓ તો સુરતમાં મારા 28 આઉટલેટ છે. મૂળ મારું કહેવાનું એવું છે કે જે સિટીમાં જઈશ તો હું એ સિટીનો ખૂણો ફેંદી મારીશ. ઓકે. મને જ્યાં પોટેન્શિયલ દેખાશે ત્યાં હું મારો સ્ટોર કરીશ. વેધર ઇટ મે બી ફ્રેન્ચાઇઝી હશે, કંપનીઓ હશે, કાંઈ પણ હશે, પણ હું મારા સ્ટોર કરતો જઈશ. એટલે એનાથી શું થાય છે કે અમે જિયોગ્રાફિકલી સ્પ્રેડ નથી થવા માંગતા એ રીતે કે જ્યાં અમે પહોંચી ન શકીએ, અમારી સર્વિસ ના આપી શકીએ. અને અમને અમારી સર્વિસ આપવી તો જ પોસાય કે જો નંબર્સ અમારા બને છે. અમારા નંબર ઓફ સ્ટોર હશે, આજે મારા 25 આઉટલેટ હોય તો મારી હાયરકી સેટ થાય. એની નીચે અમારા ઓપરેશનના માણસો સેટ થઈ શકે, કંપનીના રિપોર્ટિંગ સેટ થઈ શકે. એક સ્ટોર હું જિયોગ્રાફિકલી એવી રીતે એક્સપાન્ડ નહીં થાઉં. હું આજે બેંગ્લોર જઈશ તો હું બેંગ્લોરને એવી રીતે કરીશ કે બેંગ્લોરમાં હું 50 આઉટલેટનો પ્રોજેક્ટ લઈ જઈશ કે હું 50 આઉટલેટ કરવાનો છે. ઓકે. પૂનામાં મારા સ્ટોર કે આજે મારા 25 આઉટલેટ પૂનામાં એક્ટિવેટ છે અને મારી પૂનામાં આખી ટીમ છે. તો આ ટીમ બિલ્ડિંગનો બિઝનેસ છે પેરેલલ, રાધર દેન ખાલી સ્ટોર ઓપન કરવા ઇઝ નોટ ધ બિઝનેસ. એની પાછળ ટીમ બિલ્ડિંગ કરવી, એની પાછળનું સપ્લાય ચેન સેટ કરવું, એની પાછળની પ્રોસેસ બધી સેટ કરવી, એની ટ્રેનિંગ સેટ કરવી. આ બધી વસ્તુઓ જો પહેલાં સેટ ન થાય તો ખાલી સ્ટોર ઓપન કરવાનો કોઈ મિનિંગ નથી. ખાલી ફ્રન્ટ એન્ડનો કોઈ મિનિંગ નથી. આ બિઝનેસમાં બેક એન્ડનો બહુ મોટો મિનિંગ છે. આ બધું ડેવલપ કર્યા પછી જ આ વસ્તુ ચાલે છે. એટલે અમે એવું ક્યારેય નથી કરતા કે હૈદરાબાદમાં મારા 3 આઉટલેટ છે ને યુપીમાં મારા 5 આઉટલેટ છે ને વી નેવર ગો ધેટ. અમે જ્યાં જશું ત્યાં અમે એક સિટી લેતા જશું, 1-2 સિટી લઈ એમાં ડોમિનન્ટ થશું ને આગળ વધશું. એટલે અત્યારે અમે ખાલી ગુજરાત અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન એના સર્ટન પાર્ટમાં અમે છીએ. આ બધા પાર્ટમાં અમે આજે આખું મહારાષ્ટ્ર નથી. મારા બોમ્બે ને પુનામાં 2 જગ્યાએ આઉટલેટ છે, પણ બોમ્બે પુના વચ્ચે 50 આઉટલેટ છે મારા. રાઈટ.
હવે તમે એવી જ રીતે અમે ગુજરાતમાં ગણું તો ગુજરાતથી હું છું તો નેચરલી ગુજરાતમાં અમારા 170 આઉટલેટ છે આખા ગુજરાતમાં ગણું. ઓકે. તો અમે જે એવી રીતે અમે ડોમિનન્ટ થશું એરિયામાં અને પછી આગળ વધશું. હવે એના પછી હું બેંગ્લોર જઈશ તો બેંગ્લોરમાં હું નંબર્સ લઈને જઈશ, એ તો હૈદરાબાદ જઈશ તો એક હૈદરાબાદ નંબર કરીશ, ત્યાં મારી સપ્લાય ચેન સેટ કરીશ, ત્યાં મારા માણસોને સેટ કરીશ, ત્યાં મારું ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ સેટ કરીશ અને એ જ રીતે અમે આગળ વધતા જશું. આને ફેલાવીને કોઈ ફાયદો નથી. ના દર્શનભાઈ, તમે એક વસ્તુ મેન્શન કરવાના ભૂલી ગયા છો. દર્શનભાઈ આપણને કહેતા નથી પણ હમણાં જ એમણે બહુ રિસન્ટલી દુબઈમાં આઉટલેટ ઓપન કર્યું છે. દુબઈ હું જ્યારે પણ ગયો છું ત્યારે મેં મારું એક જ વિઝન રાખ્યું છે કે હું આ સિટીમાં મિનિમમ 30 આઉટલેટ કરીશ. વર્ટિકલ પેનિટ્રેશનની જે આખી સ્ટ્રેટેજી છે એ દર્શનભાઈ આપણને સમજી રહ્યા છે. તો દુબઈમાં કેટલા આઉટલેટ તમે કહો છો? અમે 30 આઉટલેટનો પ્રોજેક્ટ કરીએ છીએ. 30 આઉટલેટમાંથી ઓલરેડી 3 આઉટલેટ એક્ટિવેટ છે, 2 આઉટલેટ મારા પાઇપલાઇનમાં છે. આવતા વર્ષમાં બીજા 5-6 આઉટલેટ ખોલશું અમે અને પછી એક સાથે સ્પ્રેડ. એટલે ભાઈ આપણે જો દુબઈ જાશું તો એવું લાગે કે ત્યાંય પણ 2 કટિંગ આપણે દર્શનભાઈ સાથે પી શકીશું. દર્શનભાઈ, હવે વિદેશમાં પણ ગયા છો પણ આઈ અન્ડરસ્ટેન્ડ પ્રાઇમરી માર્કેટ તો હજુ આપણું ઇન્ડિયા જ છે. કઈ રીતના લોકોને, આજે એવું તો છે નહીં તમે એક ચાની દુકાન ઊભી કરી લ્યો એટલે માણસો આવીને ચા પીવા માંડે, કઈ રીતના તમે એવા કારણો ઊભા કર્યા કે લોકો તમારે ત્યાં આવીને ચા પીવે? એ સ્વાભાવિક છે કે તમે આ 3 પેરામીટર્સ તમે મને કીધા, બરોબર છે, પણ એ રાતોરાત તો લોકોને ખબર નથી પડવાની. તો આની પાછળનું શું માર્કેટિંગ એક્યુમેન હતું? માર્કેટિંગ અમારું માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ તો અમે કરતા હોય છે, બધી કંપનીઓ કરતા હોય. રાઈટ. પણ બેઝિકલી રિટેલનું માર્કેટિંગ છે ને એ લોકલ માર્કેટ અમારું બહુ ટેપ કરીએ છીએ. Okay. અમારી માર્કેટિંગ ટીમ અમારી ઘણી બધી એક્ટિવિટીઓ લોકલ લેવલે કરતી હોય છે જેને BTL કહેવાય. Right. તો એ ઓફરો બધે આ દે બધું દે. હવે ગુજરાતમાં હું કાંઈ જ કરતો નથી, રાધર આમ જોવો તો સોશિયલ મીડિયા છે, કારણ કે મારી પાસે એટલા બધા બોર્ડ છે કે જે મારું માર્કેટિંગ કરે છે. એટલે મારી ફાઇનલ સ્ટ્રેટેજી તો એ છે કે નંબર ઓફ સ્ટોર્સ ઇઝ માય માર્કેટિંગ સ્ટ્રેટેજી. આજે એક જ ગામમાં હું 50 મારા બોર્ડ હશે તો ડેફિનેટલી મારું માર્કેટિંગ બાય ડિફોલ્ટ થાય. રાઈટ સર. પછીની જે એક્ટિવિટીઓ છે એ એના ઉપરની એક્ટિવિટી છે. રાઈટ. પણ જેવા પૂનામાં મારા 50 આઉટલેટ થશે દેન આફ્ટર મારે કોઈ એવી એક્ટિવિટી કરવી નહીં પડે કે મારા સ્ટોર પોતા એકબીજાના સપોર્ટથી ચાલતા હશે. તો અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજીનો પાયો છે ને એ નંબર ઓફ સ્ટોર્સ જ છે. દર્શનભાઈ, અમે જોયું છે તમે રિજનલ કલાકારો સાથે ટાઈઅપ કરી અને આ જે વેન્યુ પર જ્યાં અમે અત્યારે બેઠા છીએ મિત્રો, આ એ વેન્યુ છે કે જ્યાં શાહબુદ્દીનભાઈ રાઠોડ પણ આજે આવી અને કરી ગયા છે પરફોર્મ. આજે શ્યામલ સોમિલનું પણ એક અહીંયા ઇવનિંગ રાખવામાં આવી છે. દર્શનભાઈ, જે જમાનામાં યુથ કોલ્ડ પ્લે અને બ્રાયન એડમ્સના કોન્સર્ટ લઈને આવે છે, તમને આ શાહબુદ્દીન રાઠોડની ટૂર કરવાનું કઈ રીતના સૂઝ્યું? આમ જો તો બેક ટુ ચા પીવી એ બેક ટુ બેઝિક જવાની વસ્તુ છે. એ જ રીતે જે સાચું છે ને ક્યારે બદલતું નથી અને ચા અને કલા એકબીજા સાથે જોડાયેલા છે. આમ જોવો તો રાઈટ. કઈ રીતના થોડું કોઈ પણ કલાકાર હોય ને એ ચા પીધા વગર રહી નથી શકતા અને ચા સાથે લોકોને ગપસપ જોઈએ છે, ચા સાથે લોકોનું ગેધરિંગ જોઈએ છે. એટલે અમે અમારા આ જે મોટા કેફે છે જેટલા, આવા અમારા 5 કેફે છે. એક અહીંયા અમદાવાદમાં છે, એક રાજકોટ છે, જામનગર છે, ભાવનગર છે, સુરત છે ને એક જયપુરમાં છે. અમે શું કરીએ છીએ, લોકલ લોકો સાથે અમે ટાઈપ કરી અને અમે એક જગ્યા અમારી બનાવેલી છે. એ જ કેફેમાં અમે આ કલાકારોના પણ અમે એક વસ્તુ રાખી, સાહિત્યિક પ્રોગ્રામો કરવા. રાઈટ. સાહિત્યિક પ્રોગ્રામ કરવાનું મારું લોજિક એકમાત્ર એટલું છે કે સાહિત્યિક પ્રોગ્રામ કરવાથી લોકો અમારી સાથે જોડાય છે. રાઈટ સર. અને એસ્થેટિકલી જોડાય છે. આજે દરેક બારા કેફેમાં તમે કદાચ આમ ફરશો ને તો દરેક એજના લોકો છે. અમે એક બાર વ્હીલચેર પણ રાખી છે કે જે સિનિયર સિટીઝન લોકોને તમે અંદર લાવવા હોય તો લઈ આવી શકો. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનમાં તમે કોઈ પણ કેફેમાં જાશો ને તો દેર વિલ બી અ સર્ટન એજ ગ્રુપ. રાઈટ સર. કે જે તમને 20 થી 30 વચ્ચેનું કે 30 થી 35 વચ્ચેનું એજ ગ્રુપ મળશે. એનાથી બિયોન્ડ ઉપરે નહીં હોય, એનાથી નીચે નહીં હોય. મારે તે નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીના લોકો મારાથી આવતા હોય છે અને એનું કારણ જ આ છે કે અમે આવી એક્ટિવિટીઓ કરીએ છીએ. અમારા ફૂડ અમે અપીલ એવી છે અમારી ફૂડની કે જે આ લેવલની ટ્રેડિશનલ ફૂડ અમારા જે ફૂડ છે એ બધા ટ્રેડિશનલ ફૂડ છે એટલે જે દરેક લોકો લઈ શકે, રિપીટેડલી લઈ શકે, આ બધા ફૂડ અમે ઓફર કરીએ છીએ. અને આ જે સાહિત્યિક કાર્યક્રમો કરવાથી લોકો અમારી સાથે જોડાય છે. રાઈટ. એસ્થેટિકલી જોડાય છે. આજે તમે કોલ્ડ પ્લે જોઈને તમે એસ્થેટિકલી નહીં જોડાવો દર્શનભાઈ, પણ લોકો મેમરી લઈને જાય છે અને એ જ મેમરી મારીને પાછી ખેંચી લાવે છે. ના, મારો એક સવાલ જે મેં પહેલાં પણ પૂછ્યો અને એ આપણે વાતમાં રહી ગયો, પણ ચાના ટેસ્ટ સ્ટાન્ડર્ડાઇઝેશન માટે શું કરો છો? અમારી ખાલી ચા નથી, બાકી જેટલી પ્રોડક્ટ છે બધી જ સ્ટાન્ડર્ડાઇઝ. અમારા અહીંયા કામ કરતા કોઈ પણ વ્યક્તિ અમારી કોઈ પણ પ્રોડક્ટ ચાખવાની જરૂર નથી. એની પ્રોસેસ એવી સેટ કરી છે. તમે ચા બનાવતો હશે ને તો એમાં કે વચ્ચે ચાખવા નથી જતો મારી ચા કેવી બની છે જોવાની છે. એમાં એને બનાવવાની જે પ્રોસેસ છે એને સેટ છે કે કેટલું મિલ્ક લેવું, કેટલું પાણી લેવું, કેટલી ચા નાખવી, કેટલી ખાંડ નાખવી, કેટલી વાર ઉકાળવી, કેટલા ટેમ્પરેચર, કેટલી વાર ઉકાળવી, આ બધી જ વસ્તુઓ પ્રી સેટ છે. 1 કપ બનાવો તો શું કરવું, 5 કપ બનાવો તો શું કરવું, આ બધી જ પ્રોસેસો અમે ડિફાઇન કરીને રાઇટિંગ છે ને એની અમે દરેક અમારા કાઉન્ટર હોય ત્યાં એક નાનકડું અમે
મારેલું છે પોસ્ટર નાનકડું, એમાં લખેલું છે કે આ પછી આ નાખવું, આ પછી આ નાખવું, બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ Nice. છે. અને ધેટ ઇઝ અને ચાનું બધું સપ્લાય અમારે ત્યાંથી છે, અમારું મિલ્ક સ્ટાન્ડર્ડ, અમારી પ્રોડક્ટ બધી સ્ટાન્ડર્ડાઇઝ છે એક્રોસ. Right. આના હિસાબે અમારે ચાના ટેસ્ટ બધી સિમિલર છે. તો દર્શનભાઈ, તમે લોકોને ચા પીતા કરી દીધા, ટી પોસ્ટ સુધી આવતાય કરી દીધા, તો નોર્મલી એક સાધારણ સવાલ એવો આવે કે તો હવે અહીંથી આગળ શું? ટી પોસ્ટ આપણે જોયું કે મેકડોનાલ્ડ્સે એક સમય એવો આવ્યો કે આઈસ્ક્રીમ વેચતું થઈ ગયું હતું. ભલે વાર્તાની શરૂઆત તો બર્ગરથી થઈ હતી, તો આપણે વાર્તાની શરૂઆત સમય ચાથી સાથેના કરી, પરિવર્તનો તો હોય જ છે. તો આપણે ક્યાં હવે? પણ મેં સ્ટેપ વાઇઝ વિઝન જોયા છે. મેં શરૂઆતમાં જ્યારે પહેલો સ્ટોર રાજકોટ કર્યો ત્યારે મેં એવું વિચાર્યું હતું કે હું આને 100 સ્ટોર કરીશ અને 100 સ્ટોરથી હું આને મેનેજ કરીશ. મારા 100થી અત્યારે 250 સ્ટોર છે, 250 સ્ટોર્સ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દુબઈ, આ બધું છે 250 સ્ટોર છે. હવે હું આ જ સ્ટોરને હું 1000 સ્ટોર જોઉં છું. હું તમને એક વસ્તુ કહું કે હું 10,000 સ્ટોર આ ઇન્ડિયામાં કરીએ ને તો ઓછા છે. Right, તમને sir. દેખા, કારણ કે ઇન્ડિયા રન્સ ઓન ટી. આપણું ચા આપણું બેઝિક રિક્વાયરમેન્ટ છે. Right, sir. કોફીના 2000 આઉટલેટ થઈ શકતા હોય Right. તો ચાના 10,000 આઉટલેટ થઈ શકે. કારણ કે ટોટલ હોટ બેવરેજીસ કન્ઝમ્પશનમાં કોફી ઇઝ 9% and 91% ઇઝ ટી. ઓકે, એટલે એમ કહેવાય કે એક કોફીનો કપ જ્યાં વેચાય છે ત્યારે 10 ચાના કપ વેચાય. યસ, એક્ઝેક્ટલી. રાઈટ, તો જો 10 ચાના કપ વેચાતા હોય તેનાથી 10 ગણું માર્કેટ હોવું જોઈએ ને. રાઈટ સર. માર્કેટ તમે ટેપ કરી શકવા જોઈએ. પણ ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં તમે એટલું બધું ઓલું ન થયું, પણ આના ગમે એટલા સ્ટોર કરો ને તો ઓછા છે. Right. તમે કેટલા કંટ્રોલ કરી શકો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે સ્ટેપ વાઇઝ હું મારી કંટ્રોલ સિસ્ટમ બેસાડું છું. અત્યારે હું 250 સ્ટોર ઉપર બેઠો છું, પણ આવતા 3-4 વર્ષમાં હું 1000 સ્ટોર મારા જોઉં છું કે જે હું મારા હાથે કરી શકીશ. એના પછીનું વિઝન કદાચ 700-800 સ્ટોર થશે એટલે હું નેક્સ્ટ વિઝન બતાવીશ કે આ થવાનું છે. ના, એક આ બરોબર એક સ્ટ્રેટેજી તમે સમજાવી કે ભાઈ તમે તમારું આને આ પ્રોડક્ટ લાઇનમાં હા. આગળ વધીશું. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે ટી પોસ્ટ બ્રાન્ડ સાથે યુથ જોડાયેલી છે તો આમાં કોઈ બીજી પ્રોડક્ટ તમે એડ કરો? પ્રોડક્ટ એડિશન, જો ચા તો ચા જ છે. Right. ચામાં બહુ ફેરફારો કરવાની, કારણ કે ચા છે ને એ તમારી હેબિટ સાથે જોડાયેલી છે. રાઈટ સર. અને તમે ચામાં બહુ અલ્ટ્રેશન લોકો પણ એમાં કરવા માટે રેડી નથી. ચા જ જોઈએ છે કાયમ લોકોને. એમાં તમને કાંઈ હું એમ કહું કે તમે રેડી મિક્સ ચા પીવો કે એવું કંઈ લોકોને ગમતું નથી. આ જ કોમ્બિનેશન લોકોને સૌથી વધુ ગમે છે. પણ બાકી ફૂડમાં અમારા ઘણા બધા વેરિએશન હોય છે જે યુથને પણ કેપ્ચર કરે, જે યંગ લોકોને પણ કેપ્ચર કરે, નાના બાળકોને પણ કેપ્ચર કરે, અને સિનિયર સિટીઝન્સ હોય તો એ લોકોને. કારણ કે મારી જગ્યા છે એમાં તમને સરપ્રાઈઝ થશે, મારી જગ્યામાં લગભગ 60% રિપીટ લોકો છે, રાઈટ જે સર. લોકોને રોજની હેબિટમાં હું છું. એટલે કોઈએ મને એવું કીધું હતું કે યુ આર ગુડ સોર્સ ઓફ હેબિટ, ગુડ સોર્સ ઓફ એડિક્શન એમ કહી શકો. એટલે હું રોજ મારે ત્યાં એના એ લોકો આવે છે, એટલે એ લોકો પાસે એટલા જ ટેવાયેલા છે કે એને જે જોઈએ છે એ જ જોઈએ છે. મિત્રો, ઇન્ડિયા રન્સ ઓન ટી. આપણે આજ સુધી મેં સાંભળ્યું હતું ઇન્ડિયા રન્સ ઓન ક્રિકેટ, ઇન્ડિયા રન્સ ઓન અમિતાભ, ઓફ લેટ ઇન્ડિયા રેન ઓન મોદી, ઇન્ડિયા રન્સ ઓન ટી. દર્શનભાઈ સાથે આજે આપણે વાતો કરી. દર્શનભાઈનું વિઝન છે કે આને 1000 સ્ટોર પહોંચાડે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ 1000 હોય 10,000 સ્ટોરનું જેમનું વિઝન છે ટી પોસ્ટના અંડરમાં આપણે સાથે જોઈએ. અને બ્રાન્ડ સ્ટોરીઝમાં ફરી એકવાર દર્શનભાઈ સાથે ચર્ચા કરીશું કે આગળ કઈ પ્રોડક્ટ. આપ મારી સાથે આમ જ જોતા રહો બ્રાન્ડ સ્ટોરીઝ. આવતા અઠવાડિયે ફરી કોઈ એક નવી બ્રાન્ડની ચર્ચા કરીશ તમારી સાથે. ફરી કોઈ એન્ટરપ્રિન્યોરની જર્ની આપણે સાથે મમડાવીશું. મારી સાથે જોડાયેલા રહો. ન્યૂઝ કેપિટલ જોતા રહો.